નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયના પ્રકરણ નંબર 6 અવિરામ યુદ્ધ તેમના વિષયના સ્વાધ્યાયના પ્રશ્નોનો સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે। આ અગાઉ 1 થી 5 પાઠના વિડીયો પણ અપલોડ થઈ ગયેલા છે, તો તે પણ જોઈ અને તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો। વિડીયો લાંબો હોઈ શકે છે। અહીંયા તમને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન સચોટ આન્સર સાથે અમે કરાવીએ છીએ, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને સપોર્ટ કરવા વિનંતી છે। તો સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે વાતચીત, જેમાં પ્રશ્ન 1, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? હા, અમે સહપરિવાર દરિયા કિનારે ફરવા ગયા। ત્યાં અમે દરિયામાં નહાવાની મજા માણી હતી। ત્યાં એક કિલ્લો અને દીવાદાંડી જોઈ હતી। અમે દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો। ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો, ખાણીપીણીના વિરાટ સ્ટોર, પાણીમાં ચાલતી સ્પીડ બોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો, દરિયાના પાણીમાં નહાવાની મજા માણતા લોકો, દરિયામાં નાની મોટી હોડીઓ, દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા। અહીંયા તમે તમારા પણ અભિપ્રાય લખી શકો છો। પ્રશ્ન 2, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું કેવું નુકસાન થાય? જવાબમાં, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે। તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે। એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। માછીમારો અને દરિયા ખેડૂતોની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં પ્રશ્ન નંબર 3 તરફ, તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે। જીવન અને માનવો પર એની નકારાત્મક અસર થાય છે। વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે। પહેલું, ચક્રવાત, તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે। બીજું, ભૂસ્ખલન, તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે, જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે ને ભૂસ્ખલનનું કારણ બને છે। ભૂકંપને કારણે પણ તે થઈ શકે છે। પ્રશ્ન 3, જ્વાળામુખી, મેગ્મા એક પ્રવાહમાં વળીને બહાર આવે છે જે પૃથ્વીની સપાટી પર પથરાય છે અને તેમાં માર્ગમાંની દરેક વસ્તુને બાળી નાખે છે। ત્યારબાદ ચોથું, હિમવર્ષા, તેમાં બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે। દાવાનળ, ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાંખરામાં આગ લાગે છે ને સમગ્ર જંગલમાં ફેલાય છે। પૂર, ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે। પૂરને કારણે પણ ઘણી તારાજી સર્જાય છે। 7મું, ત્સુનામી, પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે ત્સુનામી સર્જાય છે ને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે। પ્રશ્ન 4 જોઈએ તો દરિયો તોફાની સાથી બનતો હશે? દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે। દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય, ગરમ હવા ઉપર જતા નીચે દબાણ થાય, એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે, એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય, આમ દરિયો તોફાની બને। પ્રશ્ન 4 જોઈએ તો તમે ત્સુનામી વિશે શું જાણો છો? ઉત્તરમાં, ત્સુનામી એક જાપાનીઝ શબ્દ છે। ત્સુ એટલે બંદર અને નામી એટલે મોજા। દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય, તેથી ત્સુનામી ઉદ્ભવે છે। જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી। સબડક્શન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે મોટા ભાગની બધી જ ત્સુનામી
ઉદ્ભવે છે. પ્રશ્ન 6 જોઈએ. દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? વહાણો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલા ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી. દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે જ્યારે રાતના તોફાનમાં ફેંકાતા જુદા જુદા આગળ જોઈએ રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે. જોકે દીવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે. પ્રશ્ન 7 જોઈએ. વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરજો. વાવાઝોડામાં નામ કેવી રીતે પડતા હશે? વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે, જેમ કે ટોર્નેડો, હરિકેન. આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે ઈસવીસન 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લેરી, ટોકટે જેવા વાવાઝોડાઓના નામ અપાયા હતા. પ્રશ્ન બીજો હવે શું કહે છે કે પાઠના આધારે આ વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને લખો. ત્યારબાદ અહીંયા તમને આપેલું છે, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. ખોટું. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. સાચું. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. સાચું. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. સાચું. બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. ખોટું. પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. સાચું. સુધારેલા વાક્યો જે અહીં તમને નીચે આપી દીધેલા છે એ તમારે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી દેવાના રહેશે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ જઈએ. નીચેના વાક્ય કોણ, કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. માડી સાચવજે, છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. બીજું, કેમ દોસ્ત, ઓળખાણ પડે કે? લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? છોકરો લેખકને કહે છે ત્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. વહેલું મોડું સૌને મરવાનું જ છે ને? છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. આપેલ શબ્દને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો, એટલે કે જોડી કાર્ય કરવાનું છે. તો ચાલો તેમાં જોઈએ. ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, કૃત્રિમ માણસ બનાવવો, પહાડ ધસી પડવો, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, અવકાશી સંશોધન માટે યાન મોકલવું, જંગલમાં દાવાનળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા, દરિયામાં ત્સુનામી આવવું, આંખ હાથ પગનું સર્જન. તો હવે આપણે તેમને અ અને બ માં વિભાજિત કરતા જોઈએ. તો કુદરતનું બળ અને માનવનું બળ. તો તેમાં કુદરતના બળમાં આપણે કયા કયા વાક્ય મૂકી શકીએ છીએ? નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં ત્સુનામી આવવું,
આંખ, હાથ, પગનું સર્જન. માનવનું બળ. ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, કૃત્રિમ માણસ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશી સંશોધન માટે યાન મોકલવું, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ તો કે આપેલા વાક્યોમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો. જેમ કે ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર, નવાઈ. જેમાં પહેલું આપેલું છે માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તેમના જવાબમાં આપણે લખીએ છીએ તો આગળ તેમનો જવાબ તમને અહીંયા આપેલો છે કે જેમાં તમારે દયા લખવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન વાંચીએ. બીજા પ્રશ્નમાં મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. તો અહીંયા તમારે જવાબ લખવાનો છે ફિકર. ત્રીજો પ્રશ્ન તમે જુઓ, મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો, એટલે કે નિરાશા વ્યક્ત કરી છે. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો, એટલે નવાઈ. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત, એ દુઃખ દર્શાવે છે તેમાં. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે કે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. જેમાં ધૂસર એટલે કે ધૂળના રંગનું, અતડ એટલે અતિ ઊડું, ચિંતાતુર વિચારોથી ગભરાવું, મશગુલ તલ્લીન. સાતમો પ્રશ્ન જોઈએ, આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. જેમાં પહેલું આપેલું છે તમને રૂઢિપ્રયોગમાં મીટ માંડવી, એકી નજરે જોઈ રહેવું. મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. ઠઠ જાંબી, ભીડ જાંબી. ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ તો આહવાન કરવું, પડકાર ફેંકવો. ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું. નાક વઢાઈ જવું, આબરૂ જવી. અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાંથી યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. અહીં તમને 10 વાક્ય આપેલા છે. એ 10 વાક્યના પહેલા તો આપણે જવાબ જોઈ લઈએ. તો આ વિડીયોને તમે ત્યાં પોઝ કરી અને કયા કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરેલો છે એ વિરામ ચિહ્નો તમે ધ્યાનથી તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. તો અહીંયા એ તમારે વિડીયો પોઝ કરી અને એ લખી લેવાનું રહેશે. ત્યારબાદ આગળનું જોઈએ તો નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય, ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્નની અંદર હવે ઉદ્ગાર વાક્ય, હું આગળ વધ્યો કેમ દોસ્ત. જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યા. ત્યારબાદ નવું વાક્ય જે છે તમારે, સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. સોનલબેન ભાભી ટહુક્યા. ત્યારબાદ અલ્પવિરામ વાળું વાક્ય, શ્યામ વર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. બીજું વાક્ય, બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા, ટમેટાને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ, ચર્ચા કરો, લખો, રજૂ કરો.
ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? ચાલો જોઈએ હવે તેની અંદર. દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક શાંત, ક્યારેક ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો. અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય છે. દરિયાના પાણીમાં નહાવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે છે. તોફાને કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે. પવન વેગથી મોજા સાથે અથડાય. કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારોને દરિયા ખેડૂઓની હોડીઓને નુકસાન થાય. બીજો પ્રશ્ન જોઈએ. જો તમને દરિયા કિનારે જવા મળે તો? જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં. દીવા દાંડી, આગબોટો, સાગર ખેડૂઓ એ બધું મન ભરીને માણું. દરિયા કિનારે ઊંટ, ઘોડાની સવારી કરું. ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડ બોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જે તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. બીજો પ્રશ્ન, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી ને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા. અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. ત્રીજો પ્રશ્ન છે, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા ને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. ચોથો પ્રશ્ન, પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચાર જણાવો. તેમાં જોઈએ તો આપણે છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા, દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય. પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. પાંચમો પ્રશ્ન, આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? કુદરતને શરણે. કુદરતનો મહાઅંશ એટલે દરિયો. આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે. છઠ્ઠો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે, પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્ય લખો. લાસ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીં પછી ત્યારબાદ પાઠ 6નું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થશે. દરિયાના મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારાબંધ પાછા જાય છે.
દેવદાનવના યુદ્ધ જેવો દરિયાનો પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટથી પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7ના વિષય ગુજરાતીના પાઠ 6ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થશે. અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.